પડાશે. ચતુર્ભુજ ભગવાન હસ્તે જગન્નાથ મંદિર વર્તે અને સાથે છે. ઉદ્ધેશ્વર મહાદેવ છે ચતુર્ભુજ ભગવાનની જગ્યાની અંદર. ચતુર્ભુજ ભગવાનનું મંદિર એટલે કે વિષ્ણુ ભગવાન દ્વારકાધીશનું સ્વરૂપ છે. આ મંદિર વરતેજની અંદર આવેલું છે. માલેશ્રી નદીના કાંઠે આ મંદિર છે અને આ મંદિરની મૂર્તિ ઘોઘા સોનારિયા તળાવની અંદરથી આપોઆપ અંદરથી પાણીની અંદરથી પ્રગટ થઈ અને આ મૂર્તિ ત્યાંથી અહીંયા વચ્ચે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ફરી વખત. અને આ મંદિરની મૂર્તિ ત્યાંથી લાવવામાં એવું ભક્તોને કીધું ભગવાને કે ગાડા વગરનું બળદ વગરનું ગાડું જોડો, જે ઠેકાણે ગાડું ઊભું રહે એ ઠેકાણે અમારી સ્થાપના કરજો. એટલે ભગવાનની મૂર્તિ ગાડાની અંદર આપોઆપ ચડી ગઈ અને પછી ગાડું બળદ વગરનું ગાડું આમ ચાલવા માંડ્યું. અહીંયા વચ્ચે જ માલેશ્રી નદીના કિનારે આવીને ગાડું ઊભું રહી ગયું. એટલે અહીંયા ભગવાનના મંદિરની અહીંયા સ્થાપના થઈ વિષ્ણુ ભગવાનની, ચતુર્ભુજ ભગવાનની. આ રીતનો આ મંદિરનો વિષ્ણુ ભગવાનનો, ચતુર્ભુજ ભગવાનનો, દ્વારકાધીશનો ઇતિહાસ છે. હું તમને ફરી વખત ભગવાનની મૂર્તિના મંદિરના દર્શન કરાવું છું.